ચાલો આજ તમને રિવીલ કરી દઈએ કે મારા બધા વિડીયો કોણ ઉતારે છે. ઘણા લોકોના ક્વેશ્ચન્સ હોય છે, ઘણા લોકોના મેસેજીસ આવે છે, ઘણા લોકો રૂબરૂ મળે તો પૂછે છે કે હરદીપભાઈ તમે કઈ એપ્લિકેશનમાંથી વિડીયો એડિટ કરો છો. તો એ તો આપણે જણાવવાનું જ છે, પરંતુ નેક્સ્ટ વિડીયોમાં જણાવશું. એનાથી સૌથી વધારે સવાલ એ આવે છે કે અત્યારે સમય બદલાઈ ગયો. આજથી શરૂઆત કરી વિડીયોની 1.5 વર્ષ પહેલા, ત્યારે કેવું હતું કે ભાઈ હું એકલો જઈને વિડીયો ઉતારી આવતો હતો અને પછી વોઇસ ઓવર દઈ દેતો હતો. પરંતુ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. અત્યારે બધી જગ્યાએ એવું નથી હાલતું. હા, કોઈ પણ દુકાનમાં જઈ, શોરૂમે જઈ, ઘરે જઈ તો લોકોને લાઈવ પરફોર્મન્સ વધારે ગમતું હોય છે ને તે અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે ભાઈ લાઈવ બોલો. હવે લાઈવ બોલવું હોય તો ફરજિયાત કેમેરામેન જોઈએ જ તે મારી સાથે. તો તમને એમ થતું હશે કે ભાઈ આટલા બધા વિડીયોઝ તમે લાઈવમાં બોલો છો, ઓલમોસ્ટ મારા 90% વિડીયોઝ લાઈવના જ હોય છે, તો તમારું શૂટિંગ કોણ ઉતારે છે? તો ચાલો આજ તમને રિવીલ કરી દઈએ કે મારા બધા વિડીયો કોણ ઉતારે છે. આવી જાઓ. તો આ છે મારા કેમેરામેન, એટલે કે મારો સન આરવ સોલંકી. આને જેટલી જગ્યાએ અમે શૂટમાં લઈ જઈએ ને એટલે ઘણા લોકોને એમ થાય કે નાનો છોકરો છે, હજી આને 13 વર્ષ પૂરા થયા છે, 14th યર રનિંગ છે, બરોબર ને આરવ? એટલે ઘણા લોકો આના હાથમાંથી મોબાઈલ લઈ લે કે લાઈ બેટા હું શૂટિંગ ઉતાર લઉં. તો ભાઈ મારા 90% આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં 1500+ વિડીયો અપલોડ કર્યા છે. મારા ખ્યાલથી 1300 વિડીયો તો આને જ ઉતારેલા છે એકલા. આ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ છે, એમાં પણ આ બધા વિડીયો ઉતારે છે. અને વાત કરીએ એડિટિંગની તો મને ખબર નથી પડતી, એટલું આને ખબર પડે છે. એટલે આ છે અમારા કેમેરામેન અને આનો ઘણો સપોર્ટ મળ્યો છે. એટલે આપણા વડીલો આપણને કહેતા હોય કે આપણે આપણા મા બાપથી શીખવું જોઈએ, પરંતુ જો છોકરાઓ ટેલેન્ટ હોય તો મમ્મી પપ્પાને પણ પોતાના બાળકમાંથી શીખવું જોઈએ. અને હર હંમેશ આનો સપોર્ટ રહ્યો છે. સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જાય, ફ્રી ટાઈમમાં રાત્રે 12 વાગ્યા સુધી દિવાળીમાં મારી સાથે શૂટિંગમાં આવ્યો છે. તો આરવભાઈ કેવું લાગે છે? સારું લાગે છે. અને નવા વર્ષની અંદર તમારા માટે કંઈક નવું લઈને આવી રહ્યા છીએ. પેજને ફોલો કરી દેજો. કંઈક નવું છે, પરંતુ આ ઓફર ખાલી ફોલોઅર્સ માટે જ છે. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.